દહેજ વન વિભાગમાં ડુક્કરના શિકાર માટે બિછાવેલ જાળમાં નીલગાયનું જાળમાં ફસાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. જે કામના ગુનામાં 2 ઇસમોની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વાગરા વન વિભાગે 2 ઇસમો પાસેથી 1 લાખ એમ 2 લાખનો દંડ વસૂલ્યો છે અને નીલગાયના મૃત્યુનું કારણ જાણવા PM અને FSLમાં મોકલ્યું છે. નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ભાવનાબેન દેસાઈ સાહેબના માર્ગદર્શન અને ACF સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ અમો દ્વારા કાલે 8 તારીખે જે ભૂતનાથ વિસ્તારની અંદર નીલગાય ઝાડમાં ફસાવાથી મૃત્યુ પામેલ હતી, જે અમારા ફોરેસ્ટને જાણ થતાં ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતાં ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ જાળ બિછાવવામાં આવી હતી, જેમાં નીલગાય ફસાઈને મૃત્યુ પામી છે એવું જણાય આવ્યું. જેના પ્રાથમિક તારણથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને 2 ઇસમોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં, જેઓ વિરુદ્ધ અમે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ એમ કરીને 2 લાખ રૂપિયા જેવો દંડ કરવામાં આવેલ છે. અને વધુમાં નીલગાયનું PM કરી અને FSLની અંદર મૂકી નીલગાયનું હકીકતમાં શું કારણે મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.